દહેગામ ખાતે રહેતા બાબુભાઈના પત્ની છેલ્લા 12 વર્ષથી ગણેશ દાદાની મૂર્તિ આણંદથી માટી લાવીને બનાવતા હોવાથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર. હું નીરુ ગોહિલ દહેગામથી. આ મમ્મી છે શાંતાબેન ગોહિલ. અમે આ ગણપતિની મૂર્તિનું લગભગ 12 વર્ષથી કરીએ છીએ. આ ઘરની જ બનાવટ છે. સરકારશ્રી દ્વારા અમને બધું સામાન એનું માટીને જે એના સાંચા આવે છે એ બધું સરકાર પુરવઠો કરે છે. અને આ કામ અમને અમારી સિસ્ટર કોમલ ચૌહાણ જે અત્યારે હાલ આણંદ ખાતે કરે છે એના દ્વારા અમને શીખવાડવામાં આવ્યું. અમે કરીએ છીએ. અત્યારે અમે અમારા પગભર ઉપર છીએ. આ કામ અમને ખૂબ જ સારી રીતે આવે છે. અને બીજું કે આ માટી છે એટલે એ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે કે આનાથી કોઈ નુકસાન નથી થતું. તમે ઘરે વિસર્જન કરી શકો છો અને કુંડામાં એમાં તમે વૃક્ષરોપણ કરી શકો છો. અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું. અમે મટીરિયલ પણ બધું વોટર બેઝ, કલર છે એ પણ અમે વોટર બેઝ વાપરીએ છીએ એટલે એનાથી કોઈ નુકસાન નથી થતું. અને અમારે એમ જ કે પર્યાવરણને પણ સારું રહે. અમે આ કામ છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ. શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.